નમસ્કાર દર્શક મિત્રો, કચ્છ ટીવી સમાચારમાં આપનું હાર્દિક સ્વાગત છે. હું ઉર્વી ગોર. તો જોઈએ આજના સ્થાનિક સમાચાર. અરબી સમુદ્રમાં લો પ્રેશરથી સર્જાયેલો નાનોક નામનો વાવાઝોડું હવે ગુજરાતના દરિયા કિનારાને અસર નહીં કરે અને હવે આ વાવાઝોડું ઓમાન તરફ વળી ગયું છે, જેથી ગુજરાત સહિત કચ્છના બંદરોને કોઈ પણ જાતનું નુકસાન નહીં કરે. પરંતુ દરિયા કિનારા પર રેડ સિગ્નલ તો હજી પણ ચાલુ જ રહેશે. અરબી સમુદ્ર લો પ્રેશરથી સર્જાયેલો નાનોક નામનું વાવાઝોડું હવે ગુજરાતના દરિયા કિનારાને અસર નહીં કરે અને હવે આ વાવાઝોડું ઓમાન તરફ વળી ગયું છે, જેથી ગુજરાત સહિત કચ્છના બંદરોને કોઈ પણ જાતનું નુકસાન નહીં કરે. જ્યાં સુધી આ નાનોક વાવાઝોડું દરિયામાં નહીં સમાઈ જાય ત્યાં સુધી કચ્છના બંદર પરથી રેડ સિગ્નલ ઉતારવામાં નહીં આવે. ગઈકાલે આ વાવાઝોડું વેરાવળથી 590 કિલોમીટરના અંતરે દરિયામાં સર્જાયું હતું, જે હવે વેરાવળથી સીધું 40 કિલોમીટર દૂર જઈ ચૂક્યું છે. આજે આ નાનોક નામનું વાવાઝોડું 630 કિલોમીટરના અંતરે દર્શાવાઈ રહ્યું છે, જેથી હવે આ વાવાઝોડાની કોઈ પણ જાતની અસર ગુજરાતને નહીં થાય. ગઈકાલે જ આશાપુરા ન્યૂઝે નાનોક ચક્રવાતનો રિપોર્ટ બતાવ્યો હતો, પરંતુ ટેકનિકલ ખામીના કારણે અમે ડિઝાસ્ટર ઓફિસનો ઇન્ટરવ્યુ બતાવી શક્યા ન હતા. હવે અવગત થઈએ નાનોકની ગઈકાલની પરિસ્થિતિથી કે ગઈકાલે નાનોકની શું પરિસ્થિતિ હતી. અત્યારે તો આપણે જે લો પ્રેશર થાય છે એના લીધે જ ટૂંકમાં સાયક્લોન સર્જાણ થયેલું છે, જે અત્યારે ગરમી અને હીટ પડી રહી છે એના લીધે, અને જે ઠંડીના વાદળો હોય છે ટૂંકમાં દરિયા ઉપર, એના લીધે અત્યારે સાયક્લોનનું ક્રિએશન થયેલું છે અને એના લીધે અત્યારે ટૂંકમાં ખાલી ક્રિએટ થયેલું છે. હજી એનું મૂવ બહુ ધીમો છે. એટલે હજી તો હાલમાં તો કંઈ આઈએમડી દ્વારા આપણે ટૂંકમાં એની સૂચના આપવામાં આવેલ નથી, પણ આવશે તો પણ આપણે અત્યારે બધી જ સંબંધિત કચેરીઓમાં જણાવેલ છે. એના માટે તમામ મામલતદારશ્રી, પ્રાંત અધિકારી શ્રી તથા ડીડીઓ શ્રી તથા તમામ પોલીસ કચેરીઓમાં તેના માટે જણાવેલ છે અને બધાને જ અત્યારે એ બાબતની ખાસ તકેદારી રાખવાના પગલાં લીધેલ છે. એ આપણે ટૂંકમાં ગઈકાલે 6 વાગ્યાથી ટૂંકમાં આપણે માહિતી મળી ગયેલ છે અને ત્યારબાદ જે પણ સંબંધિત અધિકારી છે, કચેરીઓ છે, અને એ બાબતની આપણે માહિતી વ્યક્ત કરેલી છે. આ હતી ગઈકાલ સાંજ સુધીની નાનોકની પરિસ્થિતિ. અને હવે સાંભળીએ મોસમ વિભાગના અધિકારીને કે નાનોક ચક્રવાતની આજની પરિસ્થિતિ શું છે. देखिए, तूफान तो एक बना हुआ है, साइक्लोन जिसको कहेंगे, कि अभी पर वो इधर इफेक्ट करने की संभावना नहीं है उसकी, और अभी उसकी पोजीशन 65 डिग्री आपका ये ईस्ट और 17.8 नॉर्थ लेटीट्यूड पे वो बना हुआ है और फर्दर वो इंटेंसिफाई होगा सीवियर साइक्लोनिक स्टॉर्म में, और वो लगभग 15 तारीख के नाइट ओमान कोस्ट पे स्ट्राइक करने की उसकी संभावना है. આમ અરબી સમુદ્રમાં સર્જાયેલા લો પ્રેશરને કારણે માંડવી દરિયાકાંઠે પણ મોટા મોજા ઉઠ્યા હતા અને દરિયાનું પાણી તટ પર ફરી આવવાની આગાહી પણ કરવામાં આવી હતી. દરેક દરિયા કિનારે 2 નંબરના સિગ્નલ પણ ચાલુ કરાયા હતા. ત્યારે માંડવી દરિયાનું પાણી હદ વટાવી અને કાંઠા ઉપર તથા માંડવીની શેરીઓમાં ફરી વળ્યું હતું. યમુના પાર્કના આ પ્રોજેક્ટમાં જોડાઓ અને બનો પ્લોટના માલિક. કચ્છના હૃદયસમા મુન્દ્રા પોર્ટની નજીક કુદરતી વાતાવરણના ખૂણામાં સુવ્યવસ્થિત પ્લોટોનું આયોજન એટલે યમુના પાર્ક. સળંગ 60 હપ્તા ભરીને પ્લોટ વસાવો, જેમાં 3000ના 50 હપ્તા અને 10000ના 10 હપ્તા તેમજ અન્ય પ્લાન પણ ઉપલબ્ધ. દર 6 મહિને 24000ના 10 હપ્તા ભરો. રોકાણ માટેની આવી સારી યોજના માત્ર આપના માટે જ. એટલું જ નહીં, સાથે મુખ્ય તેમજ મુખ્ય પ્રોત્સાહિત પુરસ્કારોની વણથંભી વણઝાર તો ખરી જ. યોજના માત્ર 600 સભ્યો પૂરતી જ મર્યાદિત છે. સંપર્ક યમુના પ્રોપર્ટીઝ, જ્યોતિ ચેમ્બર્સ, હોસ્પિટલ રોડ, ભુજ, કચ્છ. મોબાઈલ નંબર 8866585818. યમુના પ્રોપર્ટીઝ @yahoo.com. પ્રોજેક્ટ કોઓર્ડિનેટર હૈદર અલી અરોરા 97274 99313. પ્રોજેક્ટ ઓર્ગેનાઇઝર મહેન્દ્રભાઈ ત્રિવેદી, ભુજ 98254 53981. પ્રકાશભાઈ પટેલ, ભુજપુર 98797 77318. 13મી જૂનના યોજાનાર બાર કાઉન્સિલની ચૂંટણીના અંતિમ ચરણમાં વકીલોની પેનલ દ્વારા જોરશોરથી કરાયો ચૂંટણી પ્રચાર. પોતપોતાના મેનિફેસ્ટો ઉપર કરી ચર્ચા વિચારણા. ભુજમાં બાર કાઉન્સિલની ચૂંટણીનો ધમધમાટ અને પ્રચાર કાર્ય ચરમસીમાએ પહોંચ્યો છે. 13મી જૂનના યોજાનારા આ બાર કાઉન્સિલની ચૂંટણીમાં દરેક વકીલ પક્ષની પેનલ દ્વારા પ્રચારનો કાર્યક્રમ જોરશોરથી ચાલુ છે. આ વખતે પેનલ વાઇઝ મેનિફેસ્ટો પણ અપાયા છે, જેમાં વકીલના બેન્ચના પડતર કેસના તથા અનેક પ્રશ્નોના સમાધાન કરવાની વાતો પેનલ દ્વારા કરવામાં આવી છે.
અવનીશભાઈ ઠક્કર તથા કેનિયાભાઈની પેનલ દ્વારા આ ચૂંટણી પ્રચાર અંતિમ ચરણમાં પહોંચ્યો છે. તેમાં વકીલો દ્વારા ડોર ટુ ડોર પ્રચાર કરાય છે, મીટિંગો યોજાય છે, હોટલમાં સ્નેહ મિલન પણ યોજવામાં આવે છે. આમ 13મી જૂને યોજાનારા આ ચૂંટણીમાં દરેક પેનલ જીતવા માટે પૂરતા પ્રયત્ન કરે છે. જોઈએ જીત કોની થાય છે. સાહેબ, અમારું તો આમ તો મેનિફેસ્ટો અમારો સાફ છે, એકદમ ક્લિયર મેનિફેસ્ટો છે કે ભાઈ અમને મત શું કામે. અત્યારે અમારી પેનલ ચાલુમાં છે. મિસ્ટર કેનિયા જે અત્યારે અમારા પ્રેસિડેન્ટ પદના ઉમેદવાર છે, જે હાલે ચાલુ પેનલમાં તે ઉપપ્રમુખ છે. હું અત્યારે આસિસ્ટન્ટ જોઈન્ટ સેક્રેટરી છું અને અત્યારે સેક્રેટરી પદનો ઉમેદવાર છું. એટલે આ 2 વર્ષના સમયગાળા દરમિયાન અમે જે કામ કર્યું છે જુનિયરો માટે, સિનિયર માટે અને તમામ વકીલો માટે, એ બધાની નજર સમક્ષ છે. અને હવે અમારો એજન્ડા જે છે, અમારો મેનિફેસ્ટો છે એ એકદમ ક્લિયર છે કે ભાઈ આ 2 વર્ષ જો અમારા ઉપર મતદારો વિશ્વાસ રાખીને અમને ફરીથી જો આ પેનલમાં ચૂંટી કાઢે છે અને અમારી પેનલ આવે છે તો અમે શું કરવા માંગીએ. તો સૌથી પહેલા તો ઘણા વર્ષો સુધી સરસ્વતી સન્માન થતું હતું વકીલોના બાળકોમાં. દરેક અત્યારે બધા જ જ્ઞાતિવાદ થાય છે, અધિકારીઓવાદ થાય છે, તેમ વકીલોનું પણ થતું હતું, પણ ઘણા લાંબા સમયથી બંધ છે. સુભાષભાઈ વોરા જે અમારા સિનિયર એડવોકેટ, વડીલ એડવોકેટ છે, એ ખૂબ મહેનત કરીને ગોઠવ્યું હતું, પણ હમણાં કેટલાક વર્ષોથી આ બંધ છે. તો અમે ફરીથી આ એડવોકેટશ્રીઓના બાળકો જે છે એમને પ્રોત્સાહન મળે એટલા માટે અમે સરસ્વતી સન્માન જે છે એ એક અમે ફરીથી શરૂ કરવા માંગીએ છીએ અને વ્યવસ્થિત રીતે એને અપડેટ કરવા માંગીએ છીએ. ચૂંટણી આવે એટલે બધા જ લોકો જાય, દરેક પેનલ જાય કે ભાઈ આવજો, મત આપજો, આમ છે તેમ છે. પણ પછી જે ભુજ બાર આટલી સારી એક્ટિવિટી કરી રહ્યું છે કે જેમ કે 15મી ઓગસ્ટ, 26મી જાન્યુઆરી ઉજવણી હોય, હાઈકોર્ટ, સુપ્રીમ કોર્ટના જજીસ આવતા હોય, એમના પ્રોગ્રામ ગોઠવાતા હોય, મીડિયેશન સેન્ટરના પ્રોગ્રામ ગોઠવાતા હોય, લોક અદાલતો હોય, ત્યારે ક્યારેય પણ નોન પ્રેક્ટિશનર એડવોકેટો છે એને કોઈ પણ આમંત્રણ આપવામાં આવતું નથી, એમને જાણ સુધા કરવામાં આવતી નથી. ચૂંટણી વખતે એમનો સંપર્ક. અમે અત્યારે એ નોન પ્રેક્ટિશનરો અમારા પરિવારના સભ્યો છે. અમે એવું ઈચ્છીએ છીએ કે આ નોન પ્રેક્ટિશનરો દરેક એક્ટિવિટીથી માહિતગાર કરો. એના માટે અમે ભુજ બારની એક વેબસાઇટ લોન્ચ કરી રહ્યા છે. અત્યારે તો આધુનિક ટેકનોલોજીનો જમાનો છે. એક મેસેજ આપવાથી બધાને શું પ્રોગ્રામ છે એની ખબર પડી જાય. તો આ નોન પ્રેક્ટિશનર જે અમારા પરિવારના સભ્યો છે, અમારા ભાઈઓ છે, એને અમારી ભુજ બારની એક્ટિવિટીમાં સાથે જોડવા, એક પારિવારિક સંબંધો. હા સાહેબ, ઓલરેડી બાર કાઉન્સિલની વેલફેર યોજના તો છે, એમાંથી તો જે સહાય મળે છે, પણ એના માટે શું છે કે બાર એસોસિએશનનું પ્રમાણપત્ર મેળવવું પડે છે. રેગ્યુલર પ્રેક્ટિશનર હોય એવા બાર કાઉન્સિલના એક સ્પષ્ટ નિયમો છે. એ નિયમોમાં જો ફોલો થતા હોય તો એમને સહાય મળે જ છે. અને બહાદુરસિંહભાઈ જાડેજા જે છે એ ખૂબ આના માટે મહેનત કરી રહ્યા છે. અમે બધાને અત્યારે પણ નોટિસ બોર્ડ ઉપર લખીને કીધું હતું કે ભાઈ જેના રિન્યુ કરાવવાના છે વેલફેરના એ રિન્યુ કરાવી લો, અને એને સારો પ્રત્યાર મળી રહ્યો છે. અને બહાદુરસિંહભાઈની આગેવાની હેઠળ એ ખૂબ સારો એક પ્રચાર થઈ રહ્યો છે. પરંતુ આ એક આખી પ્રોસિજર ફોલો કરવી પડતી હોય છે આ સહાય મેળવવા માટે. પણ અમુક વકીલોનો આકસ્મિક કે કોઈ પણ રીતે અવસાન થાય તો એને તાત્કાલિક સહાય મળી રહે, એના માટે અમે એક એવી યોજના મિસ્ટર આમિર અલી લોઢિયા સાહેબના પ્રમુખ પદ હેઠળ અમે બહાર પાડી કે આકસ્મિક અમે આખું એક એડવોકેટનું ગ્રુપ બનાવ્યું છે. એ લોકો અમુક રકમ કોઈ મરણ થાય એટલે તાત્કાલિક જમા કરાવે અને એના બેસણાના દિવસે જ આ રકમ અમે જે મરણ પામનાર એડવોકેટ છે એના પરિવારને ત્યાં સુપ્રત કરીએ. એનો પણ અમને ખૂબ સારો પ્રતિસાદ મળી રહ્યો છે. અને એ પણ અત્યારથી અમે જે અમારે એક વડીલ એડવોકેટનું અવસાન થયું ત્યારે અમે આ સ્કીમનો પણ અમલ કરી દીધેલો છે. મારી એક જ નંબર અપીલ છે પ્રેક્ટિશનર અને નોન પ્રેક્ટિશનર કે સમયસર આવી અને મારી તરફેણમાં પેનલ ટુ પેનલ વોટ કરી અને જંગી બહુમતીથી જીતાડે એવી જ મારી અપીલ છે. અને બાકી જે અમારો મેનિફેસ્ટો હતો જે દેવાયતભાઈ બારોટ જે અમારા મહામંત્રી પદના ઉમેદવાર છે એણે તો વિગતવાર વાત કરી છે. વિશેષ કાંઈ કહેવાનું નથી, પણ મારા બધા પરિવારના જેટલા સભ્યો છે એ સમયસર આવી કોર્ટમાં અને વોટિંગ કરીને જંગી બહુમતી જીતાડે. ભુજ બાર એસોસિએશનની આગામી 13 તારીખના ચૂંટણી છે અને તેના ભાગરૂપે એક ગેટ ટુગેધર વકીલો રાખેલું છે. ખાસ કરીને અમે જે પેનલમાં ઊભા છીએ, અમારા આવનારા દિવસોમાં શું વિચારો છે અને ભુજ બાર કેવી રીતે આગળ વધે તેના સંદર્ભમાં વિચારોની આપ-લે કરવા માટે આજે પણ બધા ભેગા થયા છે. સરપ્રાઇઝ સેનિટેશન પ્રાઇવેટ લિમિટેડ, ઇન્ટિરિયર હાર્ડવેર ગેલેરી, પ્રિલેમ બોર્ડ, પ્લાયવુડ, લેમિનેટ માઇકા હાર્ડવેરની વિશાળ શ્રેણી, વોલપેપર, મોડ્યુલર કિચન તથા ઘર સજાવટ માટે ઇન્ટિરિયર પ્રોડક્ટ્સની વિશાળ શ્રેણી જે આપને મુલાકાત માટે પ્રેરણા આપશે. મેટ્રો સિટી કક્ષાનું ઇન્ટિરિયર મટીરિયલ ભુજમાં ખાસ આપના માટે. તો આપના મકાનનું રિનોવેશન અથવા બાંધકામ કરતી વખતે આવો આપના મકાન, બિલ્ડિંગ અને ઓફિસને એક આધુનિક લુક આપો. તો પધારો સરપ્રાઇઝ સેનિટેશન પ્રાઇવેટ લિમિટેડમાં. સંપર્ક સરપ્રાઇઝ સેનિટેશન પ્રાઇવેટ લિમિટેડ, 49 જુબેલી કોલોની, જુબેલી સર્કલ, ભુજ, કચ્છ. મોબાઈલ 9825987770.
છેલ્લા 8 માસથી ગુમ થયેલી અને મહિલા કલ્યાણ કેન્દ્રમાં આશરો લેતી યુવતીને માનવજ્યોત સંસ્થાના પ્રયાસથી માતા પિતા મળ્યા. 18 ઓક્ટોબરના રોજ મુંબઈમાં રહેતી પિંકી માતાના બ્લાઉઝ લેવા માટે ઘરેથી નીકળી હતી, પરંતુ અચાનક તે ગુમ થઈ જતા માતા પિતા ચિંતામાં મુકાયા હતા. આ યુવતી 22 ઓક્ટોબરના રોજ ભુજ રેલવે સ્ટેશન પર પહોંચી હતી, જેની જાણ માનવજ્યોત સંસ્થાને કરાતા સંસ્થા દ્વારા આ યુવતીને ભુજની મહિલા કલ્યાણ કેન્દ્રમાં મુકાઈ દેવાઈ હતી, જ્યાં તેને ઘર જેવું વાતાવરણ મળ્યું હતું. માનવજ્યોત સંસ્થાના પ્રબોધભાઈએ અવારનવાર આ યુવતીની મહિલા કલ્યાણ કેન્દ્રમાં મુલાકાત લઈ ઘરની વિગતવાર માહિતી મેળવવાનો પ્રયત્ન કર્યો હતો, પરંતુ આ યુવતી દ્વારા પોતાના અલગ અલગ નામ અને ફોન નંબર અપાતા અને તેના પર ફોન કરવાથી માહિતી મળતી ન હતી. જ્યારે એક દિવસ આ યુવતીએ પોતે પિંકી છે અને મુંબઈની છે અને પોતાના પિતાના મોબાઈલ નંબર આપ્યા હતા. આ નંબર લગાવતા તેના ઘરે ફોન લાગ્યો હતો અને તેના સાચા માતા પિતા મળી આવ્યા હતા. આ યુવતી છેલ્લા 8 મહિનાથી મહિલા કલ્યાણ કેન્દ્રમાં રહેતી હતી. આમ માનવજ્યોત સંસ્થાના અગાધ પ્રયત્ન અને મહિલા કલ્યાણ કેન્દ્રની ઘર જેવી હૂંફથી આવી અનેક યુવતીઓના સિયળ બચી જતા હોય છે. गोपीनाथ दौलत दलवी नाला सुपर रईस में तानिया टाउन के वहाँ रहते हैं. 18/10/2013 फ्राइडे के दिन दोपहर को 1 बजे वो माँ का ब्लाउज देने के लिए गई. बाद में 2 बजे तक नहीं आई. फिर पिंकी अभी तक आई तो मैं आज आजू बाजू में पूछताछ करो. 6:45 बजे उनका सहेली का पार्लर से फोन आया. पिंकी आई थी, थोड़ा डर गई थी, डिप्रेशन में थी, बाल बिल सब छूट गया. बोला मेरे को 2 दिन रखो इधर. तो उसका मरद ने मना किया. बाद में वो टैक्सी ड्राइवर के साथ निकल के इधर गई, क्या गई, कोई बोला पुणे गया, तो 20 तारीख में पुणे गया. 2 जनवरी पुलिस के साथ पुणे हम लोग घुमा इधर उधर, किधर ही नहीं मिली. तो परसों प्रमोद भाई का फोन है सोमवार को दिन. मेरा बेटी से बात किया, मेरा औरत से उसने बात किया, इसलिए आप बहुत हम खुशी है. 22/10 એટલે ઓક્ટોબર મહિનામાં 22 તારીખે ભુજની માનવજ્યોત સંસ્થાને અમને એક યુવતી મળેલી અને એણે પોતાનું નામ ત્યારે પિંકી બતાવેલું, શેનમ બતાવેલું, પણ ખરેખર એનું નામ છે ભાગ્યશ. અને 8 મહિનાથી એ ભુજના અહીં મહિલા કલ્યાણ કેન્દ્રમાં છે. કારણ કે જ્યારે અમને મળી ત્યારે એ યુવતી વાસના ભૂખ્યાઓનો ભોગ ડમાડે એવા હેતુ સાથે માનવજ્યોત સંસ્થાએ એને કચ્છના મહિલા કલ્યાણ કેન્દ્ર સ્થળે મોકલાવી અને છેલ્લા 8 મહિનાથી અહીં રહે છે. અવારનવાર અહીં આવીએ ત્યારે એની પૂછા કરીએ, પણ હમણાં 2 દિવસ પહેલાં જ્યારે અહીં આવવાનું થયું ત્યારે એની પાસેથી એના ઘરના મોબાઈલ નંબર, એના પરિવારજનોના મોબાઈલ નંબર જાણવા પ્રયત્ન કર્યા. એ જ્યારે પણ નંબરો આપે ત્યારે સંસ્થામાં પણ ખોટા નંબર આપી દે, એને ખ્યાલ નહોતો રહેતો, એક નંબર આગળ પાછળ થઈ જતો. ને અમને પણ નંબર આપે તો એમાં પણ ખોટો આવે, સાચા નંબર ન હોય. 2 દિવસ પહેલાં જ્યારે એને નંબર આપ્યા એના ઉપરથી એના પરિવારજનોને અમે ફોન પરથી જાણ કરી ત્યારે એની માતા અને પિતાએ આ ફોન ઉપાડ્યો અને તરત જ પિંકી સાથે પણ વાત કરી અને બહુ ખુશી અનુભવી. પણ કચ્છ ક્યાં છે અમને કહો તો અમે અમારી વાલસોઈ દીકરીને તેડી જઈએ. આજે એમના પરિવારજનો, આ યુવતીના પિતા, એના પરિવારજનો આજે આ દીકરી ઘરે જઈ રહી છે ત્યારે માનવજ્યોત સંસ્થા પણ આનંદ સાથે ગૌરવ અનુભવે છે. બ્રાઇડલ ફેશનના પલટાતા પ્રવાહમાં અને પરિવર્તનના દોરમાં આપની પસંદગીને પૂર્ણવિરામ આપવા શુભ પ્રસંગોની ખરીદી કરતા પહેલા અવશ્ય બ્રાઇડલ શોરૂમની મુલાકાત લો. બ્રાઇડલ સારીઝ, ડિઝાઇનર સારીઝ, દરબારી સારીઝ, ચણિયા ચોલી, ઘરચોળા, પાનેતર, પંજાબી શૂટ, કુર્તીઝમાં અત્યંત આધુનિક અને અવનવી વેરાયટીઝ, વિશાળ ફલક, મોકળાશ ભર્યા નયનરમ્ય શીતળ વાતાવરણ સાથે બ્રાઇડલનો લુક જોવા આપને આવકારીએ છીએ. આપના જ શોરૂમનું સરનામું બ્રાઇડલ શોરૂમ મહેન્દ્ર અગરબત્તીની બાજુમાં, ભાણજી સ્ટ્રીટ, છઠ્ઠી બારી રિંગ રોડ, ભુજ, કચ્છ. મહેન્દ્રભાઈ વોરા, દુલ્હન સાડીવાળા, 9427438781. મિત વોરા, 9408435141. ભુજ નગરપાલિકાને કોઈની નજર લાગી ગઈ હોય તેવું લાગી રહ્યું છે. હિસાબી વર્ષના 2 માસમાં જ વેરા વસૂલાતની પેટેની રકમ 14.94 કરોડ કરતા વધુ રકમ થવી જોઈએ, પરંતુ આ આંક જૂન માસ સુધીમાં 1.5 કરોડ જ પાર કરી શક્યો છે. 2 માસ અને 10 દિવસ સુધી વેરા વસૂલાતની આવક 1.83 લાખ રૂપિયા જ થઈ છે. ભુજ નગરપાલિકાને ખરેખર કોઈકની નજર લાગી છે કે ચૂંટણી નડી ગઈ કે પછી નગરપાલિકાના કાયમી ચીફ ઓફિસર નથી એટલે કામગીરી ટલે પડી ગઈ છે તેવું લાગી રહ્યું છે. આ વર્ષમાં અત્યાર સુધી નગરપાલિકાએ માત્ર 6.27% જ વસૂલાત થઈ છે તેવી વિગત નગરપાલિકામાંથી પ્રાપ્ત થઈ છે. નવા હિસાબી વર્ષમાં નગરપાલિકાને વેરા પેટે કુલ 14.94 કરોડ કરતા વધુ રકમ વસૂલવાની છે, પરંતુ એપ્રિલ અને મે માસ દરમિયાન વસૂલાતનો આંક 1 કરોડ સુધી પહોંચ્યો ન હતો.
પરંતુ જૂન મહિનામાં સારી એવી આવક થઈ છે. આ મહિનામાં 12 દિવસમાં 14 લાખ જેટલી વસૂલાત થઈ છે. હવે જોવું રહ્યું કે આ વર્ષ દરમિયાન નગરપાલિકા કેટલી વસૂલાત કરે છે. વુડ સિટી ફર્નિચર આપના ઘર અને ઓફિસને સજાવવા માટે વુડ સિટી ફર્નિચર લાવ્યા છે ફર્નિચરની અવનવી અને વિશાળ રેન્જ. હવે આપના ઘર આંગણે ભુજમાં જ તમામ રેન્જના વિવિધ મટીરીયલ્સમાં તદ્દન નવી અને અવનવી ડિઝાઇનના જાણીતી કંપનીના ફર્નિચર મેળવવાનું એકમાત્ર વિશ્વાસપાત્ર સ્થળ એટલે વુડ સિટી ફર્નિચર શોરૂમ. અમારે ત્યાંથી આપને સોફા સેટ, ડાઇનિંગ ટેબલ, ટીપોય, ટીવી યુનિટ, બેડ તથા બેડરૂમ સેટ, LCD સ્ટેન્ડ, ડ્રેસિંગ ટેબલ, ગાર્ડન ઝૂલા, પ્લાસ્ટિક ચેર, ઓફિસ ટેબલ, રિવોલ્વિંગ ચેર, તે ઉપરાંત સોફા સેટમાં કોર્નર સોફા, લેધર સોફા, વુડન સોફાની અવનવી વિશાળ રેન્જ. એટલું જ નહીં, આપની સગવડ માટે આપની પસંદગી મુજબ ઓર્ડર સોફા પણ બનાવી આપવામાં આવશે. ડાઇનિંગ ટેબલમાં અવનવી અને વિવિધ મટીરીયલ્સની અદ્યતન રેન્જ. અમો આપના ઘર તેમજ ઓફિસને સજાવવા તત્પર છીએ. તો રાહ શેની જુઓ છો? પધારો આપના શોરૂમ વુડ સિટી ફર્નિચરમાં. એડ્રેસ વુડ સિટી ફર્નિચર, સુયસ, પ્લોટ નંબર 19, LIC ઓફિસની પાસે, કોલેજ રોડ, ભુજ. સંપર્ક નીરવ મોરબિયા. મોબાઈલ નંબર 9909663249. સોમવારથી શિક્ષણના નવા સત્રની શરૂઆત થઈ ગઈ છે અને આજથી તો ગ્રામીણ કક્ષાએ પ્રવેશ ઉત્સવ પણ શરૂ થઈ ગયા છે. પણ વિદ્યાર્થીઓને ભણાવવા માટે જે શિક્ષકોની ઘટ છે તેનું શું? જોઈએ કેવલ રાજગોરનો વિશેષ અહેવાલ. કચ્છ જિલ્લા પંચાયત હસ્તકની કચ્છમાં કુલ 1687 શાળાઓ છે, જેમાં અંદાજે 2500 જેટલા શિક્ષકોની ઘટ છે અને 1687 શાળામાંથી 234 એવી શાળાઓ છે જ્યાં ખરેખર રામ ભરોસે ચાલે છે શિક્ષણ. એટલે કે આ 234 શાળાઓમાં ઘણી એવી શાળાઓ છે જ્યાં તો શિક્ષક જ નથી અને જ્યાં શિક્ષક છે ત્યાં માત્ર એક જ શિક્ષક છે અને ધોરણ 8 છે. જે શાળામાં એક જ શિક્ષક હોય અને ધોરણ 8 સંભાળવાના હોય તેવી શાળામાં તમે સારા શિક્ષણની અપેક્ષા કેમ રાખી શકો? સરકાર છેલ્લા ઘણા વર્ષોથી પ્રવેશ ઉત્સવના નામે વિદ્યાર્થીઓ સાથે મજાક કરી રહી છે. જ્યાં શિક્ષકો જ નથી ત્યાં પ્રવેશ ઉત્સવનું શું કામ? ખરેખર આ પ્રશ્ન ઉભો થવો પણ લાજમી છે. સરકાર જો શિક્ષકોની ભરતી કરશે તો પ્રવેશ ઉત્સવ કરવાની જરૂર જ નહીં દેખાય અને બાળકો સારી રીતે સ્કૂલમાં અભ્યાસ કરી શકશે. હવે જોવું રહ્યું કે આ 234 શાળાઓના વિદ્યાર્થીઓના ભવિષ્યનું શું થાય છે. મળી શકશે ભુજમાં ન્યુરોસર્જન દરરોજ 24 કલાક. એકોડ હોસ્પિટલ, મુન્દ્રા રોડ, ભુજ, કચ્છ. ડોક્ટર તારેક ખત્રી, MCH, ન્યુરો સર્જરી. મોબાઈલ નંબર 90990 38766. ડોક્ટર તારેક ખત્રી, બ્રેઇન અને સ્પાઇન સર્જરી સ્પેશિયાલિસ્ટ. અમદાવાદની VS હોસ્પિટલથી MS કર્યા બાદ સિવિલ હોસ્પિટલમાં ન્યુરો સર્જરીનો બહોળો અનુભવ. 2000 કરતા વધારે ન્યુરો સર્જરીનો અનુભવ. કચ્છમાં સર્વપ્રથમ ન્યુરો સર્જન. હવેથી દરરોજ મળી શકશે એકોડ હોસ્પિટલ ભુજ મધ્યે. OPD સુવિધા સવારે 10 થી 1, સોમવારથી શુક્રવાર સાંજે 4 થી 6. ઇમરજન્સી સુવિધા દરરોજ 24 કલાક. અપોઇન્ટમેન્ટ માટે ફોન નંબર 02832 230033 231033. મોબાઈલ નંબર 99090 29966. ઉપલબ્ધ સુવિધાઓ એકોડ હોસ્પિટલ ખાતે. માથામાં તથા કમરના ભાગમાં ઈજા, નિદાન અને સારવાર. મગજ અને કરોડરજ્જુના રોગો જેવા કે ગાંઠ, કેન્સર, લોહીનો ભરાવો, જન્મજાત ખોડખાપણ, માથામાં પાણીનો ભરાવો, મગજમાં પરુ વગેરે નિદાન અને સારવાર. મણકાની ગાદી અને મણકાની ખસવાની સારવાર. અદ્યતન ઓપરેશન થિયેટર, ICU અને વેન્ટિલેટરની સુવિધા ઉપલબ્ધ છે. ક્રિટિકલ કેર સ્પેશિયાલિસ્ટ ઉપલબ્ધ છે 24 કલાક. મેડિકલ ઓફિસર ઉપલબ્ધ 24 કલાક. એકોડ હોસ્પિટલ, મુન્દ્રા રોડ, ભુજ, કચ્છ. તાજેતરમાં જ ગ્રામીણ ડાક સેવા માનવીની બેઠક ભુજના ટાઉન હોલ ખાતે યોજાઈ હતી, જેમાં વાર્ષિક આવક તેમજ લોન પ્રક્રિયા અને સોસાયટી બનાવવાની વાત સામાન્ય સભામાં કરવામાં આવી હતી. ગ્રામીણ ડાક સેવા મંડળીની સામાન્ય સભામાં વાર્ષિક અહેવાલ, લોન પ્રક્રિયાને આગળ વધારવા અને સોસાયટી માટે મકાન લેવાની પ્રક્રિયા આ સામાન્ય સભામાં કરવામાં આવી હતી. તેમજ મંડળીના મૃત સદસ્યોને શ્રદ્ધાંજલિ આપવાનો કાર્યક્રમ પણ યોજાયો હતો. આ મંડળીમાં ભુજમાં કુલ 425 મેમ્બરો નોંધાયેલા છે, જ્યારે પૂરા કચ્છમાં 725 મેમ્બરોની સંખ્યા છે. તો આવો સાંભળીએ ગ્રામીણ ડાક સેવા મંડળીના સભ્યને. મારું નામ દશરથસિંહ H. જાડેજા, DPM વાડાપથર. એટલે અમારા આ મંડળીનું 9મું વાર્ષિક સંમેલન છે અને અમે જે અમારા દર વર્ષે જે હિસાબ કિતાબ જે થતો હોય તે અમારા તમામ સભ્યોને વાંચી સંભળાવી. એમાંથી કાંઈ પણ કોઈ કદાચ કોઈનો પણ ફરિયાદ હોય કે કંઈ હોય તો એનું નિરાકરણ થાય. કોઈને કાંઈ પૂછવું હોય તો એને અમે સંતોષકારક જવાબ આપી એવી રીતે. મારું નામ અશોકભાઈ ભાનુશાલી, ગ્રામીણ ડાક સેવક મંડળીના જનરલ સેક્રેટરી તરીકે અત્યારે ફરજ બજાવી રહ્યો છું.
અમારી ગ્રામીણ ડાક સેવક મંડળી જે ગામડામાં ટપાલ વિસ્તરણનું જે કામ કરે છે એ અંતર્ગત એના એના જે ફંડ કપાય છે એમાંથી અમે આ મંડળી ઊભી કરી છે અને એના અંતર્ગત અમે લોનની વ્યવસ્થા કરીએ છીએ. આ જનસભા એટલા માટે 31 માર્ચ પછી જે આ વાર્ષિક અહેવાલ આવે છે એ અહેવાલ રજૂ કરી અને આને સભ્યોને અમે માહિતગાર કરતા હોઈએ છીએ. દર વખતે અમે બુકલેટ તો મોકલાવીએ છીએ, છતાં આ જનસભાને એટલામાં જ આયોજન ઘણી વખત એવું થાય છે કે અમે બુકની અંદર ડિક્લેરેશન નથી કરી શકતા, એ અત્યારે ડિક્લેરેશન કરવાનું હોય છે. અને અમારા સદસ્યો જે 12 મહિનાની અંદર અમારા વચ્ચેથી રજા લઈને ભગવાનને પહેરા થઈ ગયા છે અમે આ શ્રદ્ધાંજલિ આપતા હોઈએ છીએ. સભા ચાલુ થઈ આજથી 5 દિવસ પહેલાં અમારા પ્રમુખ સાહેબની રજાથી નવું કંઈ કામ ગોઠવાનું હોય તો એ પણ અમે આની મિટિંગની અંદર જનસભાની અંદર ડિક્લેરેશન કરી શકતા હોઈએ. Jet Air Academy and Libas presents Glam Night, Evening of Confident Style. Celebrity guest Jimmy Nanda, CID Fam, Anchor Neha Ahmedabad. Get 20% off at Libas for 1 year with every pass. 14th June 2014, strike out 8 p.m. Now passes available at Jet Air Academy, Akashdeep Complex, first floor, Ayanagar, Mundra Road, Bhuj. 075-673-70200. Radhe Complex, plot number 263/264, sector A/A, sector 1/A, Gandhidham, Kutch. 097-120-13111. Libas, Rajaram Complex, Hospital Road, Bhuj. Phone number 02832224459. Rhythm 154GH Board near St. Xavier School, Bhuj. 09374338800. Tathastu event, Panchmukha Hanuman Sheri, Maharali Chowk, Bhuj. 08006186113. Venue, Tin City Ground, opposite Accord Hospital, Bhuj. તો દર્શક મિત્રો, હવે જોઈએ ક્રાઇમ એન્ડ પનિશમેન્ટ. ગાડી મૂકવા બાબતે ગઢસીસાના ફેરા કરતા 2 ટ્રાવેલ્સ ચાલકો વચ્ચે સર્જાઈ અથડામણ. છરી ધોકા ઉલટતા 2 જણા ઘવાયા. ભુજ શહેરમાં વીડી હાઈસ્કૂલ નજીક અભય કલર લેબની બાજુમાં ઊભા રહેતા ખાનગી લક્ઝરી બસોના સ્ટેન્ડ ઉપર બસ ઊભી રાખવા મુદ્દે 2 જૂથ વચ્ચે અથડામણ સર્જાઈ હતી, જેમાં છરી ધોકા જેવા હથિયારો ઉલટતા 2 જણા ઘવાયા હતા. બપોરે બનેલી આ ઘટનામાં ભુજના એક પક્ષના જયપાલસિંહ તથા બીજા પક્ષના ભૂપતસિંહને ઈજાઓ થતા ભુજની જીકે જનરલમાં ખસેડાયા છે. આમ બસ ઊભા રહેવા બાબતે એક પક્ષના માલિકની વિધવાએ સામા પક્ષને પોતાના હક છીનવી લેવા માટે આ ધાક ધમકી અને મારામારી કરાઈ છે એવા આક્ષેપો મૂક્યા છે. આ મારામારીને કારણે આજે શહેરભરમાં ચકચાર મચી જવા પામી હતી અને બંને પક્ષે મોડી રાત્ર સુધી વિધિવત પોલીસ ફરિયાદ કરાઈ હતી. બકુલભાઈ જાડેજા છે, વડવાકાયાના રહેવાસી છે અને મારે એમ કે માણસ થઈ ગયું, એક્સપાયર થઈ ગયા. 4 વર્ષથી હું એમની પાસે લાચારી ભોગું છું, છતાં મને સરખો જવાબ નથી દેતા. વારંવાર જુદું જવાબ દેતા હતા. હવે છેલ્લો મેં હક માંગ્યો તો હવે મને આવું જ કરે છે અને મને ખોટી ધમકી દેશે. કોની પાસે હક માંગ્યો તમે? એ પ્રફુલસિંહ, જયપાલસિંહ પ્રફુલસિંહ ચીરેના દરબાર છે અને દયા પર એને પોલીસમાં નોકરી છે અને મેં એની પાસે આવી રીતે હક માંગ્યો તો હવે મને આવી રીતે ધામ ધમકી દેશે. ભાડે મારવાવાળા એ જયપાલ પોતે હતો, એનો ભાઈ હતો અને એક બાવાજી કરીને હતા અને બીજે મહારાજ અને બીજા બધા ઘણા શિક્ષકો હતા અને ખોટો હુમલો જ કર્યો. ગાડી અમે એને લાઈનમાં હજી ચાલુ નથી કરી, ખાલી ગાડી મૂકવા માટે જ ગયા હતા. મૂકવા ગયા ને એને સીધું શરૂઆત કરી દીધી. અમે બધા હાજર જ હતા એમ કે, તો એને એવી રીતે સીધી એમ કે શરૂઆત તો ન કરાય ને અમે એની રીતે હાલવા દીધો તો એને 3 દિવસ મોર મેં એની રજા પણ લીધી હતી કે મારે આ ચાલુ કરવો છે મારી રોજીરોટી મારા છોકરાની. તો એની પરમિશન લીધી તો એને હા પાડી, ત્યારે મેં ગાડી ચાલુ કરી. કાલ સવારે ઘરથી સાથે પાડી તો પણ મેં ગાડી પરમિશન એની લીધી. એને અમારી વાતચીત ન કરી, કાંઈ એને બોલ્યો નહીં અને પછી પાછળથી એને આવી રીતે અમારી ઉપર ખોટો દગો કર્યો છે. ઉપરથી શું થયું તમારી સાથે? બપોરે 12:15 અડગાડે હું ત્યાં જુબેરી આગળ અભય કલર પાસે ગાડી મૂકીને ઓફિસે જતો હતો. ગાડી મૂકીને જે લાઈનમાં લગાડી નથી, ખાલી મૂકીને ઓફિસ જતો હતો. ગાડી ઊભી રાખીને ઉતર્યો એના પણ બ્લેક કલરની કે નવો પ્લેટ વગરની અલ્ટોમાં 4 થી 5 જણા. જયપાલ છે નાના ભાઈ, 2 મારા ને 1 અજાણ છે, 5 જણ આવીને ડાયરેક્ટ મારા પર તૂટી જ પડેલા. ભુજના હમીરસર તળાવ પાવડી પાસેથી એક 25 વર્ષીય યુવાનની લાશ મળી આવી છે. સંજોગનગરમાં રહેતા ઇરફાન કાસમ ખત્રીની આજે બપોરે પાવડી પાસેથી લાશ મળી આવી છે. આ ઇરફાન કાસમ ખત્રીનું મૃત્યુ ક્યાં અને કેવી રીતે થયું તે વાત હજી સ્પષ્ટ થઈ નથી, પરંતુ લાશને જોતા એવું જણાય છે કે આ ઇમરાનનું મૃત્યુ હમીરસરમાં ડૂબવાથી થયું હોય.
કારણ કે લાશ આખી ભીંજાયેલી હતી અને હાથ પગ સફેદ થઈ ગયા હતા. તેના મોઢા અને માથાના ભાગે ઈજાઓના નિશાન પણ દેખાઈ આવ્યા છે અને મળતી વિગતો પ્રમાણે ઇરફાન માનસિક રીતે અસ્વસ્થ હતો. પરંતુ જે કંઈ પણ હોય, હવે વિગતો પોલીસ તપાસમાં જ જાણવા મળશે. તો દર્શક મિત્રો, હવે જોઈએ 220 ન્યૂઝ. દિલ્હી સહિત એનસીઆરમાં ધોધમાર વરસાદ, મુંબઈના અનેક એરિયામાં પહોંચ્યા સમુદ્રના પાણી. બ્યાસ નદી દુર્ઘટનામાં 8મી લાશ મળી આવી, 16 છાત્રોની શોધ ચાલુ. આજથી ફિફા વર્લ્ડ કપની ભવ્ય શરૂઆત. યુપીમાં મહિલાઓ પર અત્યાચાર બંધ થવાનું નામ નથી લેતા. મુરાદાબાદમાં ઝાડ પર લટકેલી છોકરીની લાશ મળી આવી. દિલ્હીના વસંત કુંજ એરિયામાં ચાલતી કારમાં છોકરી પર ગેંગરેપ, 3 આરોપીની ધરપકડ. મુઝફ્ફરનગર હિંસાના 8 આરોપીની જામીન અરજી નામંજૂર. યુપીમાં ઝાડ પર લટકેલી મળી રહી છે લાશો, તો બીજી બાજુ ડીજીપી એલ બેનર્જીએ રેપને નોર્મલ રૂટીન ગણાવ્યું. મહારાષ્ટ્ર ગૃહમંત્રી આર પાટીલનું વિવાદિત નિવેદન, કહ્યું દરેક ઘર પર પોલીસ તૈનાત કરવાથી પણ નહીં રોકી શકાય બળાત્કાર. રાજ્યસભામાં બોલ્યા નરેન્દ્ર મોદી, સંસદને કરશે દાગીઓથી મુક્ત, ન્યાય પ્રક્રિયા બનશે ઝડપી. એનઆર નારાયણ મૂર્તિ આપશે રાજીનામું, વિશાલ સિક્કા બનશે માહિતી ટેકનોલોજી ક્ષેત્રની કંપની ઇન્ફોસિસના નવા સીઈઓ. યુપીના હમીરપુરમાં મહિલા પર પોલીસ સ્ટેશનની અંદર પોલીસ સબ ઇન્સ્પેક્ટર અને સિપાહીઓએ કર્યો બળાત્કાર. ઉત્તર પ્રદેશ મંત્રી પરિષદે ગાઝિયાબાદમાં મેટ્રો રેલ પરિયોજનાના વિસ્તારને આપી મંજૂરી. છાપામાં જાહેરાત આપી પટિયાલા હાઉસ કોર્ટે દાઉદ અને શકીલને પાઠવી નોટિસ. બદાયુ રેપ કેસ મુદ્દે સીબીઆઈએ સંભાળી કમાન, રાષ્ટ્રીય મહિલા આયોગે માંગ્યું અખિલેશ પાસે રાજીનામું. कांग्रेसના વરિષ્ઠ નેતા મણિશંકર અય્યરનો મોદી પર વાર, મોદી તો કલ કા લડકા હૈ, જોશ में कुछ भी बोल जाता है. કેમ્પાકોલાના રહીશો માટે ડેડલાઇન પૂર્ણ, બળપૂર્વક થઈ શકે છે હકાલપટ્ટી. અમદાવાદમાં 16 વર્ષના નરાધમે 5 વર્ષની માસૂમ બાળકી પર ચાલુ બસે કર્યો બળાત્કાર. ઉદ્ધવ ઠાકરેનો શરદ પવાર પર પ્રહાર, આતંકવાદી હાફિઝ સઈદ સાથે કરી સરખામણી. વડાપ્રધાન મોદી 2 દિવસની યાત્રા પર 15 જૂને ભૂટાન જશે. 108 એમ્બ્યુલન્સ કૌભાંડ મામલે પી ચિદમ્બરમ, પુત્ર કીર્તિ ચિદમ્બરમ, સચિન પાયલોટ અને અશોક ગહલોત વિરુદ્ધ એફઆઈઆર દાખલ. જન્મદિવસની ખૂબ ખૂબ શુભકામના. અક્ષય અશોકભાઈ ગોર, જન્મ તારીખ 11/6/1999. શુભેચ્છક દાદા મંગલદાસ નારાયણજી ગોર, દાદી સ્વર્ગસ્થ કસ્તુરબેન ગોર, પિતા અશોકભાઈ ગોર, માતા હસ્તાબેન ગોર, બહેન ચારમી ગોર, મિત્ર ઋતુરાજ જે જાડેજા, ગામ વિટારા, હાલે ભુજ. તો દર્શક મિત્રો, આ હતા અત્યાર સુધીના સમાચાર. ફરી મળીશું નવા સમાચાર સાથે. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.